વિજય વિશ્વાસ સભામાં અહીં આપણી મધ્ય ઉપસ્થિત થયેલા ભરોડાની પાવન ભૂમિ પર જેઓ હંમેશા એસસી એસટી ઓબીસી માઇનોરિટીનો અવાજ પૂરા દેશમાં બને છે અને આપણા માટે લડે છે, આપણો અવાજ બનતા હોય એવા આપણા માર્ગદર્શક આદરણીય સંજયસિંહજી, સાથે મંચસ્થ નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજનભાઈ વસાવા, આપણા નર્મદા જિલ્લાના ઉપપ્રમુખ અને યુવા નેતા એવા દેવેન્દ્રભાઈ વસાવા, જિલ્લા પંચાયતના આપણી ચિકતા બેઠકના ઉમેદવાર એવા શકુંતલાબેન, આંબાવાડી બેઠકના ઉમેદવાર એવા ગેમલસિંહભાઈ, તમામ તાલુકા બેઠકના ઉમેદવારશ્રીઓ, મારી સામે બેઠેલા તમામ વિસ્તારમાંથી પધારેલા વડીલો, યુવાનો, માતા બહેનો, સરપંચશ્રીઓ, સભ્યશ્રીઓ, બધા જ ને ચૈતર વસાવાના જોહાર કરું છું, ગુલગુલાન જિંદાબાદ કરું છું। આમ તો તમે જોતા હશો કે જે તમારો મત મને આજથી 3 વર્ષ પહેલા તમે વિધાનસભામાં આપ્યો, આમ આદમી પાર્ટી પર તમે ભરોસો મૂક્યો, ત્યારે સાથીઓ અમે પણ શાંતિથી બેઠા નથી। શનિવાર હોય, રવિવાર હોય, શિયાળા હોય, ચોમાસા હોય કે ગમે તેવા દિવસો પણ હોય, પણ હર હંમેશ આપણા વિસ્તારની સાથે સાથે ગુજરાતની તમામ જનતાનો અવાજ બનવાનું કામ અમે કર્યું છે। આજે ગુજરાતમાં 182 ધારાસભ્ય છે, એમાં ભાજપમાં 162 ધારાસભ્ય છે। આજે કોઈ ધારાસભ્યને કોઈ ઓળખે કે ના ઓળખે, પણ આ તમારા ધારાસભ્યને તમારા આશીર્વાદથી આજે આખું ગુજરાત ઓળખે છે। તમે જોયું હશે, દેવાભાઈએ કીધું એ પ્રમાણે કે 3 વર્ષ પહેલા ડેડિયાપાડાને કોઈનું ધ્યાન નહોતું કે ડેડિયાપાડા ક્યાં છે, સાગબારા ક્યાં છે, ચિકતા ક્યાં છે, ભરાડા ક્યાં છે। સાથીઓ, આજે તમારા એટલી બધી તાકાત, તમારા એટલા આશીર્વાદ છે, તમારી જાગૃતતા છે, તમારી એકતા છે કે તમે જે પ્રકારે વિધાનસભામાં 1,03,443 મત મને આપ્યા, લોકસભામાં 1,18,000 મત તમે મને આપ્યા। આજે એમના મંત્રીઓ, એમના તંત્રીઓ, એમના નાયબ મુખ્યમંત્રી, એમના પ્રદેશ પ્રમુખ, એમના મુખ્યમંત્રી અને ત્યાં સુધી કે એમના વડાપ્રધાનને પણ ડેડિયાપાડા આવીને આપણા નામનું રટણ કરવું પડે છે। આ તાકાત એ ચૈતરભાઈની તાકાત નથી, દેવાભાઈની તાકાત નથી, નિરંજનભાઈની તાકાત નથી, આમ આદમી પાર્ટીની તાકાત નથી। આ તાકાત મારા વડીલોના આશીર્વાદની છે, મારા માતાઓના આશીર્વાદની। હું અહીંયા ભાષણ કરવા નથી આવ્યો, મારા વડીલો બેઠા છે, મારા સરપંચશ્રીઓ બેઠા છે, સભ્ય બેઠા છે, મારી માતાઓ બેઠી છે। બસ તમને એટલી વિનંતી કરવા માટે આવ્યો છું। હું એકલો ધારાસભ્ય હતો તો પણ હર હંમેશ ગુજરાતની જનતા માટે લડવાનું કામ કર્યું છે, અવાજ બનવાનું કામ કર્યું છે। અને જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ આ તમારા દીકરાને, આ તમારા ધારાસભ્યને હેરાન કરવાનું કામ કર્યું છે, પરેશાન કરવાનું કામ કર્યું છે, મેં તમને કહેવા માટે આવ્યો છું, આ વખતે એનો બદલો તમારે બધાએ મતદાન ઝાડ ઉપર કરીને લેવાનો છે। આ તક તમારે, જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે તમને મતદાનનો અધિકાર આપ્યો છે, ત્યારે એનો બદલો તમારે લેવાનો છે। 3 વર્ષ ધારાસભ્ય તરીકે અમને થયા છે, અમારી આખી ટીમ તમે જોતા હશો, હર હંમેશ તમારા માટે અમે લડીએ છીએ। ત્યારે આજે આખું ભારતીય જનતા પાર્ટી, એમના મંત્રીઓ, એમના તંત્રીઓ ગામડે ગામડે બે હાથ જોડતા અમે કરી દીધા છે, તમને પગે લાગતા અમે કરી દીધા છે। હજુ તો અમારી શરૂઆત છે, હજુ તો પિક્ચરના નંબરો પડે છે, હજુ તો પિક્ચરોના નંબરો પડે છે અને હજુ તો 3 વર્ષ થયા છે। આ ચૈતર વસાવા, દેવેન્દ્ર વસાવા, નિરંજન વસાવા, ગેમલભાઈ વસાવા, અમારા બધા લોકો જો 15-20 વર્ષ રાજનીતિમાં ટકી ગયા, આ ભાજપ વાળાને અમે છોતરા કાઢી નાખીશું, છોતરા। એમને ચિંતા છે કે આ ચૈતર વસાવાની આખી ટીમ, એમની સાથે આખી ગુજરાતની જનતા કેમ જાગૃત થાય છે, જનતા જાગૃત થશે, આપણને સવાલ કરશે, આપણી પાસે શિક્ષણ માંગશે, રોજગારી માંગશે,
આપણી પાસે આદિવાસીઓના અધિકારો માંગશે, આપણી પાસે જંગલની જમીન માંગશે, નર્મદાનું પાણી માંગશે, એમ કરીને આપણને હરાવાઈ દેવા માટે, પાડી દેવા માટે રોજના રોજ મંત્રીઓ આવે છે, અમારા લોકોને લોભ લાલચ આપે છે, સામદામ દંડ ભેદ નીતિ અપનાવે છે, તોડવાનું કામ કરે છે. પણ અહીંયા જે તમારી ઉપસ્થિતિ છે એ બતાવે છે કે ડેડિયાપાડા હોય કે સાગબારા હોય, ચીકતા પણ કોઈની પાછળ નથી રહેવાનું, ચીકતા સૌથી આગળ રહેવાનું છે. ત્યારે અમને હતું કે આમ આદમી પાર્ટી શું કરી લેશે. એક ધારાસભ્ય ચૂંટાયો છે, નાનો માણસ છે, ગરીબ માણસ છે, વિધાનસભામાં અમારી મજાક થતી હતી. પણ આજે વિધાનસભાના એક ધારાસભ્યના મોડમાં એક લોકો, એમના સાંસદ રાતે પણ ઉઠે છે તો આપણું નામ જપીને 2 ગ્લાસ માટલાના પાણી પીને એમને ઊંઘ આવે છે. એમણે કીધું કે રાજનીતિમાં સંન્યાસ લઈ લઈશું. દેવાભાઈએ કીધું, પણ દેવાભાઈને હજુ અધૂરી માહિતી મળી છે. દેવાભાઈ સાંસદના તો ગોબા પાડી દીધા છે. પેલા નીલરાવની વાતે 4 દિવસ પહેલા ઝઘડા થયા, ફંડિંગ માટે ઝઘડા થયા. એક બિન આદિવાસી પ્રમુખ એક આપણા સિનિયર સાંસદના કોલર પકડી લે, એમને કમલમમાં મારે. આ માત્ર સાંસદનું અપમાન નથી, અમારા આદિવાસી સમાજનું અપમાન છે. એનો બદલો અમે ઝાડુના બટન પર મત આપીને લઈશું. ત્યારે સાથીઓ કહેવામાં આવતું કે કેજરીવાલજી હવે નહીં આવે, આમ આદમી પાર્ટી હવે નહીં આવે, ગુજરાત હવે આમ આદમી પાર્ટી નહીં ચાલે, ચૈતર વસાવા જેલમાં છે, પૂરું થઈ ગયું. પણ આજે આપણી વચ્ચે સંજયભાઈ સાહેબ ઉપસ્થિત છે તો મને એક મારો ડાયલોગ યાદ આવે છે, तुमको का लगता था नहीं लौटेंगे, तुमको का लगता था नहीं लौटेंगे, गलत, जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. हमको क्या अंडू पंडू ठंडू समझ के रखा है क्या? ये सब आम आदमी पार्टी वाले, आम आदमी पार्टी वाले झुकेंगे नहीं, लोगों के लिए हम लड़ेंगे. ત્યારે સાથીઓ આ ચૂંટણી માત્ર ઉમેદવારોની ચૂંટણી નથી, આ ચૂંટણી માન્ય કેજરીવાલજી માટેની ચૂંટણી નથી કે ચૈતર વસાવા માટેની ચૂંટણી નથી. આ ચૂંટણી તમારી બધા માટેની ચૂંટણી છે. આમ આદમી પાર્ટી તમારા બધાની પાર્ટી છે, સામાન્ય લોકોની પાર્ટી છે, આમ જનતાની પાર્ટી છે. એટલે આપણા લોકો જે ચૂંટણી લડી રહ્યા છે એ તમારી સેવા કરવા માટે લડી રહ્યા છે. એમને જીતાડવા માટે હવે તમારે 3 દિવસ મેદાને જંગમાં ઉતરી જવાનું છે, માથું મૂકી દેવાનું છે અને એમને ભવ્ય વિજય કરીને તમારે આવવાનું છે. એ વિનંતી કરવા માટે આવ્યા છે. માન્ય સંજયસિંહ એટલે દૂરથી આવ્યા છે, તમારા પર એમને બહુ ઉમ્મીદ છે, અપેક્ષા છે. એમનું કહેવાનું છે કે જે ક્રાંતિ ડેડિયાપાડા, સાગબારા અને ચીકદાની ધરતી પરથી થઈ છે, એ ક્રાંતિ આજે અંબાજીથી ઉમરગામના ટ્રાઇબલ બેલ્ટમાં એક જાગૃતતાની મિસાલ બની છે. ત્યારે તમને વિનંતી કરવા માટે આવ્યા છે કે આ તક કોઈએ ચૂકવાની નથી. એક મત આપણા ઉમેદવારને મળે. અને બીજી વાત કે કોંગ્રેસ ક્યાંય દેખાતી નથી. કોંગ્રેસ વાળા દિવસે પ્રચારમાં નીકળે, સાંજે ભાજપના નેતાઓના ઘરે જઈને પૈસા લઈ આવે અને ખોટી રીતે મત બગાડશે. એક પણ મત કોંગ્રેસને આપવાનો થતો નથી. ઝાડુને દબાવજો અને ઝાડુના ઉમેદવારોને જીતાડી લાવજો. અમે તમને વિશ્વાસ આપીએ છીએ, ખાતરી આપીએ છીએ, હર હંમેશ તમારી એક સુવિધા માટે અમે પ્રયાસ કરીશું. સરકારમાં લડીશું, સડકમાં લડીશું, સદનમાં લડીશું. બસ આ વખતે તમારા ધારાસભ્યને એકલા પાડીને આ લોકો હેરાન કરે છે, એની સાથે આજે એમની હિંમત મજબૂત કરવા માટે તમારા પર તક આપણા શકુંતલાબેન બેઠા છે, ગેમલભાઈ બેઠા છે, એમના તમામ ઉમેદવારો બેઠા છે. હર હંમેશ તમારી ચિંતા કરે છે. ત્યારે એમને જીતાડીને બધા લઈ આવો એવી મારી સૌને અપીલ છે. સંજયસિંહ સાહેબ અહીંયા બેઠા છે એટલે વધારે આપણે એમને સાંભળવાના છે. હર હંમેશ લોકસભા હોય, રાહુલ હંમેશ રાજ્યસભામાં અમિત શાહ સામે, નરેન્દ્ર મોદી સામે આંખમાં આંખ મિલાવીને જેઓ આપણા માટે બોલે છે, ત્યારે આજે આપણે એમને સાંભળીશું. મારે કોઈ વધારે વિશેષ કહેવું નથી, પણ અમે અમારી હિંમત એ તમે છો, તમારા આશીર્વાદ એ અમારી તાકાત છે, તમારો સહકાર એ અમારી હિંમત છે. એટલા માટે જ આટલી મોટી સરકાર સામે અમે લડી શકીએ છીએ.
નહીં તો આ લોકો અમારું પૂરું કરી દે, પણ તમારા ગરીબોના આશીર્વાદ છે, મારા વડીલોના, માતાઓના એ આશીર્વાદ અમને આપતા રહેજો. અમે હર હંમેશ તમારા માટે લડતા રહીશું. આજના કાર્યક્રમમાં ટૂંકી નોટિસથી 2 દિવસ પહેલા તમને જાણકારી મળી અને સૌ પોતપોતાની રીતે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છે. મારી માતાઓ, વડીલો, બહેનો, મારા યુવાન સાથીઓ, સરપંચશ્રીઓ, ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ, ખરેખર તમારો ખૂબ સહકાર દર વખતે મળે છે અને આ વખતે પણ મળવાનો છે. ત્યારે અમે તમારા ઋણી છે. તમારો ખૂબ ખૂબ આભાર માની વિનમું છું. બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય આદિવાસી, જય જવાન.